સોનગઢ દેવજીપુરા વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત થતા રહી ગયો। નૂતન વિદ્યામંદિર શાળાના જ્યારે બાળકોની બપોરે રજા પડી હતી અને મોટી સંખ્યામાં માસૂમ બાળકો રસ્તા પર હતા, એ જ સમયે તેજ ગતિએ પસાર થતા એક ટ્રેલર ભારે વાહને રસ્તા કિનારે આવેલા વર્ષો જૂના વડના વૃક્ષને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે ઘટાદાર વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાઓ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક નગરપાલિકા અને પોલીસ પ્રશાસનની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે। દિવસ દરમિયાન આ માર્ગ પર સતત અવરજવર રહેતી હોય છે, તેમ છતાં ભારે વાહનો અહીં મોતની ગતિએ દોડી રહ્યા છે। મીડિયા દ્વારા આ જોખમ અંગે વારંવાર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, છતાં તંત્ર હજુ સુધી જાગતું નથી। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા શાળા અને રહેણાંક વિસ્તારમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા નથી, જ્યારે પોલીસ તંત્ર દ્વારા પૂરઝડપે દોડતા વાહનો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। પદયાત્રીઓ અને શાળાના બાળકોના જીવ જોખમમાં મૂકીને પસાર થતા આ ભારે વાહનો કોના આશીર્વાદથી ચાલે છે, તે એક મોટો પ્રશ્ન છે। શું નગરપાલિકા અને પોલીસ પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના સર્જાયા પછી જ જાગશે? ગામની જનતા હવે તંત્રની આ નિર્ભરતા સામે લાલઘૂમ છે અને તાત્કાલિક ધોરણે સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી રહી છે।